તો જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં અત્યંત મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। દિવાળી પહેલા કેન્દ્ર સરકારે નાગરિકોને મોટી ભેટ આપી છે। ને પણ ઘણી બધી તકલીફો પડતી હતી, અનેક સમસ્યાઓ પણ થતી હતી, પણ એ સમસ્યાઓને દૂર કરવા માટે બધા જ વેપારી અને લોકોને આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 8 વર્ષ પહેલાં જીએસટી તરીકે આખા દેશમાં લાગુ પડે એ પ્રકારનો કાયદો લાવ્યા અને એના કારણે અનેક ફાયદા પણ આપણને આજ દિન સુધી જોવા મળ્યા છે। 2017 પહેલાં દરેક રાજ્યમાં અલગ અલગ ટેક્સની વ્યવસ્થા, કોઈ એક સરખા દર ન હતા, પ્રવેશ શુલ્ક જેવા વધારાના ટેક્સ લેવાતા હતા, દરેક રાજ્યની પોતાની રિટર્ન, ઓડિટ અને દંડની નીતિ હતી, એટલે લોકો માટે અનુસરણ મુશ્કેલ બનતું હતું। ઇનપુટ ટેક્સ ક્રેડિટ કમજોર હોવાથી દુરુપયોગ થતો હતો, કેન્દ્રીય દેખરેખ હેઠળ ન આવવાને કારણે પણ ટેક્સ ચોરી પણ થતી હતી, સર્વિસ ટેક્સ સાથે ડબલ ટેક્સેશન થતું। આથી સુધારા કરીને 2017માં જીએસટી શરૂ કરવામાં આવ્યો હતો। 8 વર્ષની આ સફર કેવી રહી? જુલાઈ 2025 જીએસટીને 8 વર્ષ પૂરા થયા। આથી એક રાષ્ટ્ર એક કરનું સપનું પૂરું થયું, ભારત એક જ બજારમાં જોડાયું, રાજ્ય વચ્ચેનો વેપાર સરળ બન્યો અને અનેક પ્રકારના જે અલગ અલગ ટેક્સ હતા એ પણ ખતમ કરવામાં આવ્યા। એક સર્વે મુજબ એમએસએમઈ સહિત 85% લોકોએ જીએસટીના અમલથી સંતોષ વ્યક્ત કર્યો। એમાં મુખ્ય સિદ્ધિ જે હતી કે ટેક્સની રચના સરળ બની, ઉદ્યોગો સ્પર્ધાત્મક બન્યા અને સમગ્ર દેશમાં એક સરખો કર એ લાગુ કરવામાં આવ્યો। ત્યારબાદ ટેક્સનો આધાર વધ્યો। 2017માં 66.5 લાખ રજિસ્ટર કરદાતાઓ હતા અને 2025માં વધીને 1.51 કરોડ એટલે કે લગભગ 85 લાખ જેટલા, 66 હતા ને બીજા 85 લાખ એટલે 1.51 કરોડ જેટલા આ કરદાતાઓ જીએસટીના દાયરામાં આવ્યા અને એના કારણે લોકોને સરળતા તો થઈ, સરકારને પણ એના કારણે એક આવક પણ વધી અને આર્થિક મજબૂતી, કર વસૂલાતમાં વધારો ભારતીય અર્થતંત્ર પર એક વિશ્વાસ પણ બતાવે છે। આપણે જોયું હશે કે જીએસટીનું આગલું ચરણ સરકાર દરોની સમીક્ષા અને સમાનતા કરશે। ફોકસ નાગરિકોને સહેલાઈથી વ્યવસાય માટે સરળતા અને વિકાસ માટે આધાર બનશે। આના 3 મુખ્ય સ્તંભો પણ છે: રચનાત્મક સુધારા, ઉલટા કર માળખું સુધારવું, એમએસએમઈ માટે રોકડ પ્રવાહમાં રાહત સમાન વસ્તુઓને એક સરખા દર હેઠળ મૂકવાથી વિવાદ ઘટશે, સ્થિરતા અને પૂર્વાનુમાનથી રોકાણ વધશે। આપણે જોતા હતા કે ટેક્સટાઇલમાં જે દર 5% લાગતો હતો, એમાં ક્વોલિટી ચેન્જ થાય તો સીધો 12% પર જતો હતો। એના કારણે ટેક્સ ચોરી કરવાની ઈચ્છા થાય, લોકોને એનું અર્થઘટન ખોટું કરાવવા માટે પ્રયત્ન કરે ને એ બધામાંથી મુક્તિ મળે એટલા માટે 12%નો કર દૂર કરીને 5%ની અંદર એ બધાને લઈ આવ્યા, જેના કારણે જે યુઝર છે, એન્ડ યુઝર, એને પણ ખૂબ મોટો ફાયદો આની અંદર આપણને થવાનો છે। આ 4 પ્રકારના દર હતા અને એ દરમાંથી 2 મુખ્ય દર કરવામાં આવ્યા, 5% અને 18%। એમાં પણ અનાજ, દવા જેવી જરૂરી ચીજ પર ઓછો ટેક્સ કરવામાં આવ્યો। જીવનમાં સહેલાઈથી જીવી શકાય એના માટે ઓનલાઈન ટેકનોલોજી આધારિત ઝડપી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું। નિકાસકારો માટે પણ ઝડપી રિફંડ સિસ્ટમ એ પણ આમાં ડેવલપ કરવામાં આવી। વધુ લોકો ટેક્સ સિસ્ટમમાં લાભ લઈ શકે, એમાં જોડાઈ શકે, તે માટે ઓછો વિવાદ થાય, અનુસરણ સસ્તું થાય, સ્થાનિક ઉત્પાદન અને નિકાસને ટેકો મળે, સરકારની આવકમાં વધારો થાય, એક સરળ, ન્યાયસંગત અને વિકાસલક્ષી જીએસટી સિસ્ટમ જેમાં નાગરિક કેન્દ્રમાં રહે અને ભારતની વૈશ્વિક આર્થિક શક્તિને ગતિ મળે, એના માટેના પણ જરૂરી સુધારાઓ એમાં કરવામાં આવ્યા। જીએસટીને કારણે દૂધ, દહીં જેવા જે ડેરી પ્રોડક્ટો હતા, જે જીવન જરૂરી દવાઓ હતી, એમાં પણ 0 ટેક્સ કરવામાં આવ્યો
અને અત્યંત લક્ઝરી કહી શકાય એવી જે વસ્તુઓ પર 40%નો એક સ્પેશિયલ પ્રકારનો દર રાખવામાં આવ્યો, પરંતુ 5%ને 12%, 18%ના 2 દર કરવાને કારણે લોકોમાં જે મુશ્કેલીઓ પડતી હતી, અર્થઘટનમાં કોઈક લાભ લઈ જાય, બીજાને લાભ ન મળે અને માલ વેચવામાં તકલીફ પડે, એ પ્રકારની જે વ્યવસ્થા હતી. એટલે વેપારી પ્રામાણિકતાથી પોતાનો ટેક્સ ભરી શકે એટલા જ માટે આ કર માળખો તો ફેરફાર કર્યો, પરંતુ કરનો દર એ પણ ઘટાડવામાં આવ્યો છે. આ પહેલીવાર આપણે જોયું હશે કે સ્વતંત્ર પછી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સમય દરમિયાન એમણે લોકહિત માટે, લોકોમાં વેપારીઓ પણ છે, વેપારીઓનું હિત પણ લોકોનું હિત છે, એટલા માટે પણ જ્યારે પણ જરૂર પડી છે ત્યારે ઝડપી પગલાં લીધા છે, મક્કમતાથી પગલાં લીધા છે, અને એના કારણે વેપાર પણ વધ્યો છે. અને જે યુઝર્સ છે, જે લોકોને પોતાની જરૂરિયાતની વસ્તુઓ એ પણ સસ્તી મળી છે. આજે જ્યારે આ સ્થિતિ છે ત્યારે લોકો જે ઉદ્યોગકારો છે એ પોતે પણ પોતાના પ્રોડક્ટની ક્વોલિટી સુધારવા માટેનો પ્રયત્ન કરશે. એના કારણે સારી ક્વોલિટી સસ્તા ભાવમાં અને આપણા દેશમાં ઉત્પાદિત થતી હોય એવી વસ્તુઓ જે આપણને વાપરવા મળે, એની પાછળનો આ પણ એક ધ્યેય છે કે જે વેપારીઓ છે એ વેપારીઓને ક્વોલિટીની સાથે જો પ્રોડક્શન એનું વધશે, ડિમાન્ડ વધશે તો પ્રોડક્શન વધશે, અને પ્રોડક્શન વધવાને કારણે પણ એને ઓવરહેડ ઓછા થવાથી એની પ્રોડક્ટની કિંમત પણ ઓછી થવાની છે. તો આ એક આખી સાયકલ છે, અને એ સાયકલમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ત્યારે 15મી ઓગસ્ટે દિવસે લાલ કિલ્લા ઉપરથી કહ્યું હતું કે હું આ દેશના લોકોને દિવાળીની ભેટ આપવાનો છું. તો કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી, જેમાં તેઓએ જણાવ્યું કે કઈ રીતે નવા જીએસટી સ્લેબ લાગુ થવાથી લોકોને ફાયદો થશે, જે દિવાળીની પ્રધાનમંત્રી મોદી દ્વારા આપવામાં આવેલી લોકોને ભેટ છે.